તો અમદાવાદમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીના પુસ્તકોની અછત, ગ્રાન્ટેડ શાળાઓથી લઈ ખાનગી બુક સ્ટોલમાં પુસ્તકોની અછત। શાળા શરૂ થયાના 4 દિવસ બાદ પણ પુસ્તકો નથી મળ્યા। પુસ્તકોના અભાવના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર અસર થઈ રહી છે। स्टैंडर्ड का मैं टेक्स्ट बुक लेने आया हूँ। मैं 6-7 दिन में तो आया हूँ, लेकिन अभी तक इतना 6-7 दुकान घुमा लेकिन मिला नहीं मुझे। ठीक है, लेकिन आज भी आया 7 दिन के बाद स्वाभाविक बोल रहा है 1 की 2 बुक मिलेगा, बाकी आपको बुक नहीं मिलेगा। असर हो रहा है, रोज घूम के जा रहा हूँ, इसीलिए तो असर हो रहा है ना। 6-7 दिन से ऐसे घूम रहा हूँ, 5-6 दुकान घूम लिया, लेकिन किसी को दुकान पे नहीं मिला मुझे अभी तक। ગુજરાતમાં શાળાઓ શરૂ થયા અને 4 દિવસ જેટલો સમય થઈ ગયો, પરંતુ કેટલાક વિષયની પુસ્તકો હજુ સુધી માર્કેટમાં અવેલેબલ નથી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નથી મળી, જેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। ગાંધી પુલ છું કે એ વિસ્તાર કે જ્યાં દરેક પ્રકારની પુસ્તકો મળી જતી હોય, પરંતુ ગાંધી પુલના માર્કેટમાં પણ આ પુસ્તકો ગુજરાત બોર્ડના અવેલેબલ નથી। આ ભાઈ છે, પુસ્તક લેવા આવ્યા હતા, પરંતુ એમને લિસ્ટ બતાવ્યું પણ અહીંયા પુસ્તકો અવેલેબલ હતા નહીં, જેના કારણે તેમને હવે નિરાશ થઈને પાછા જવું પડી રહ્યું છે। મારી સાથે અતુલભાઈ છે, અહીંના સંચાલક, એમની સાથે વાત કરીએ। અતુલભાઈ, એ કહો કે હાલ માર્કેટમાં પુસ્તકોની અછત છે, કયા પ્રકારની પરિસ્થિતિ? ઇંગ્લિશ મીડિયમના ચોપડીઓ નથી મળતી, એમાં 11-12 ધોરણની ચોપડી બિલકુલ નથી મળતી। એમાં 11-12 ધોરણમાં શું છે, કોઈ સીએમાં જતો હોય, અહીંયા ટ્યુશન ચાલુ થઈ જતા હોય લોકોના, તે ચોપડી તો 11-12ની તો પહેલાં મૂકી દેવી જોઈએ। 5-6-7ની ચોપડીઓ પછી મૂકો ચાલે, પણ 12મા ધોરણના ટ્યુશન ચાલુ વેકેશનથી થઈ જાય છે। તો ગવર્મેન્ટે એ કરવું જોઈએ કે 11-12 ધોરણની ચોપડીઓ છે ને એ વેકેશનમાં સ્ટોકે મૂકી દેવી જોઈએ કે ત્યાંથી ટ્યુશન ચાલુ થઈ જાય છે। એટલે એની તકલીફ બહુ છે છોકરાઓને। મેં હમણાં જોયું એક ભાઈ પાછા ફર્યા, આવા કેટલા દિવસના ઘરાકો પાછા ફરતા હશે પુસ્તકોના અભાવના કારણે? ખરું, એક અઠવાડિયું ખરું। કિંમત ચોપડીઓની 300 રૂપિયા હોય, પણ લોકો રિક્ષા બસમાં 300 રૂપિયા ખર્ચે છે, એવી પોઝિશન થાય છે। આપ જોઈ રહ્યા છો, રોજના કેટલાય ગ્રાહકો અહીંયા આવે છે। ખાસ તો અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના પુસ્તકો નથી મળી રહ્યા, જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડતી જોવા મળી રહી છે। અને કેટલાય લોકો એવા છે કે અલગ અલગ સ્ટોર પર ફરી રહ્યા છે પુસ્તકો માટે, પરંતુ પુસ્તકો ન મળવાના કારણે અંતે તેમને નિરાશ થવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।